ઓમ ગણેશ હર હર મહાદેવ। આ વખતે આમલકી એકાદશી ક્યારે છે અથવા તો આમલકી એકાદશીએ જો સૌથી વધારે મહત્વ કોઈ વસ્તુ કે વિષયનું હોય તો એ શું છે? આજે એના ઉપર થોડો નાનકડો આપણે સત્સંગ કરીશું। જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। સૌથી પહેલા આ વખતે જે આ જે આમલકી એકાદશી છે એ 27 તારીખ અને શુક્રવારે રહેશે અને બહુ સરસ મજાનો આમ જોવા જઈએ તો શુક્રવારે એટલે લક્ષ્મીજી અને એકાદશી એટલે નારાયણ, લક્ષ્મી નારાયણનો સરસ મજાનો યોગ રહેશે। અને એનાથી પણ વધુ આપણે આગળ વધીને હું તમને કહું તો આમલકી એકાદશી, આમલકી એટલે આમળા। તો આ દિવસે સવારે કોઈ પણ મનુષ્ય ઉઠી જ્યારે સ્નાન કરે ત્યારે એ પાણીમાં જો તમે આમળાનું ચૂર્ણ કે આખા આમળા કે સૂકા આમળા એમાં પધરાવી અને હરિ હરિ બોલી કે નારાયણ નારાયણ મનમાં બોલી કે તીર્થોનું સ્મરણ કરી અને સ્નાન કરો, પછી શુદ્ધ જળથી તમે સ્નાન કરી શકો છો ને એ આમળા બધું છે પવિત્ર જગ્યા ઉપર વિસર્જિત કરી શકો છો। આવું કરવાથી શારીરિક રૂપે અજાણતાથી થયેલા પાપોનો વિનાશ થશે। એના પછી આપણે આપણું જે નિત્ય પૂજા પાઠ બધું કરતા હોય કરી દેવાનું। એ દિવસે કોઈ પણ મનુષ્ય આપણે આપણા ઘરમાં જ જો નારાયણ હોય તો નારાયણ, સત્યનારાયણ હોય તો સત્યનારાયણ, વિષ્ણુ ભગવાન હોય તો વિષ્ણુ ભગવાન, શાલિગ્રામ ભગવાન હોય તો શાલિગ્રામ ભગવાન, સૂકા આમળા કે લીલા આમળાની માળા બનાવી અને ભગવાનને પહેરાવવામાં આવે, અર્પણ કરવામાં આવે તો આ પૃથ્વી ઉપર એનાથી મોટો પુણ્યશાળી હરિભક્ત બીજો કોઈ નથી। એના પછી અગર આપણે એ દિવસે આમળા એ ફળ સ્વરૂપમાં છે, એકાદશીમાં ફળ ખાઈ શકાય, તો એ દિવસે જેટલું વધુ તમે આમળાનું સેવન કરશો તન, મન, ધન કે આપણું આત્મા કે હૃદય બધું શુદ્ધ થશે અને શારીરિક રૂપે કોઈ પણ પીડાઓ હશે, રોગ આ તે બધું એમાંથી મનુષ્ય મુક્ત થશે, લક્ષ્મીની અપાર પ્રાપ્તિ થશે। એ જ રીતે આ દિવસે આપણે ભગવાન શાલિગ્રામ કે ભગવાન નારાયણ કે ભગવાન વિષ્ણુ અથવા તો કનકધારા યંત્ર તમારી પાસે હોય તો એ જો તમે એને આમળાનો ભોગ લગાવશો તો સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થશે। એ જ રીતે આપણે કદાચ કોઈ મોટા મંદિરો છે, બહાર આપણે જે મંદિરો હોય, લક્ષ્મી નારાયણ હોય કે નારાયણનું મંદિર હોય, ત્યાં આગળ પણ જો આપણે મોટી આમળાની માળા બનાવી અને ત્યાં આપણે ભગવાન નારાયણ માટે અર્પણ કરીશું તો એનાથી મોટું પણ અક્ષય પુણ્ય બીજું કશું રહેશે નહીં। તો કહેવાનો અર્થ છે કે આમળાથી સ્નાન, આમળાનું સેવન અને આમળાનું તમે ચાહો તો દાન પણ કરી શકો કોઈ પણ બ્રાહ્મણ દેવતા કે કોઈ મંદિરમાં, અને આમળાની માળા ને આમળાનો ભોગ એટલે કે પ્રસાદ ભગવાનને ધરાવો। જેટલું બને એટલું વધુ આપણે આ આમલકી એકાદશી આમળાનો પ્રયોગ કરીએ એટલું જ આપણાથી થયેલા પાપોનો જે છે એ ક્ષય થશે। હવે આના સંબંધિત કથા હોય કે એકાદશીનું જે મહત્વ છે એ બધું શું છે એના વિશે આપણે ખૂબ જ જલ્દી સત્સંગ કરીશું। ઓમ ગણેશ હર હર મહાદેવ।